शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे। 41वां श्लोक। निष्कत्वं भासमानं च व्यक्तमुत्पत्तिनाशभाग् तदुत्पत्तौ तस्य नाम वाचा निष्पाद्यते नृभिः। व्यक्ते नष्टेऽपि नामैतत् नृवक्त्रेष्वनुवर्तते। तेन नाम्ना निरूप्यत्वात् व्यक्तं तद्रूपमुच्यते। निष्कत्वत्वाद् विनाशित्वाद् वाचारम्भणनामतः। व्यक्तस्य न तु तद्रूपम् सत्यं किञ्चिन्मृदादिवत्। विकारस्य असत्यत्वे हेतुत्रयः। जो विकार से कार्य से जब घड़ो એ અસત્ય છે, મિથ્યા છે એ સમજાવવા માટે ત્રણ કારણો આપ્યા. નિષ્તત્વમ ભાસમાનમ છે વ્યક્તમ ઉત્પત્તિનાશભાગ. એ વ્યક્ત વસ્તુ છે અર્થાત ઘડો છે, કાર્ય છે એ નિષ્તત્વમ, એમાં કોઈ તત્વ નથી, એમાં પોતાનામાં કોઈ સત્વ નથી. છતાં ભાસમાન, આમ તત્વ ન હોવા છતાં પણ, એમાં કોઈ તથ્ય ન હોવા છતાં પણ જે ભાષે છે એક હેતુ થયો, એક કારણ થયું મિથ્યા હોવાનું. ઉત્પત્તિ નાશભાગ, બીજું કારણ કહ્યું કે એ ઉત્પત્તિ અને નાશભાગ, અને ઉત્પત્તિ અને નાશ છે. અને ત્રીજું તદ ઉત્પત્તો તસ્ય નામ વાચા નિષ્પાદ્યતે નૃભિઃ. તદ ઉત્પત્તો, આ કાર્ય ઘડો ઉત્પન્ન થાય ત્યારે નૃભિઃ વાચા નિષ્પાદ્યતે, અત્યારે ઘડો એ પ્રકાર નામથી માણસો એને માટેનો વ્યવહાર કરતા હોય છે. ત્યાર પછી એના નામ પ્રાપ્ત થાય છે. અને તેથી જેના આપણે ઘડો કહીએ છીએ એમાં જે તત્વમાં છે શું, એની સત્તા કેટલી, એટલે કહે છે વ્યક્તે નષ્ટે વિનામે તદ નૃવક્ત્રેષ્વનુવર્તતે. વાચારંભણમ વિકાર નામધેયમ, વાચારંભણમ વાંગ નિષ્પાદ્યમ, નામધેયમ નામ માત્રમ. માત્ર વાણી વડે ઉચ્ચાર્યમાણ થાય છે. અને નામ, આ ઘડો જે શબ્દ છે એટલું જ એના સત્ય છે, એથી વધારે કઈ નથી. નામ જે વાણી વડે ઉચ્ચરિત થાય છે એટલી જ આ જેને ઘડો કહેવામાં આવે છે એટલું જ એનામાં સત્ય છે. બાકી બધું માટી જ છે. જેને ઘડો કહીએ છીએ એમાં બાકી બધું માટી જે છે, તો ઘડાનો અંશ કેટલો? માત્ર ઘડો એ શબ્દ, એથી વધારે આમાં ઘડાનો કોઈ અંશ નથી. નામ અને એનું રૂપ, જેમ કે ગોળ મોટું પેટ
એવું જે આકાર છે એનું રૂપ અને ઘડોનું નામ, બસ આ નામ અને રૂપ સિવાય બીજું કોઈ પણ તથ્ય કે તત્વ આ ઘડામાં નથી. તો આ ઘડોનું નામ માત્ર છે. કઈ રીતે કહો છો? વ્યક્તે નષ્ટે વિનામ ધ્રુવક્ત્રેષુ અનુવર્તતે. વ્યક્તે નષ્ટે, વ્યક્ત અર્થાત આ ઘડો નષ્ટ થઈ જાય, તૂટી જાય તો પણ એતદ નામ ધ્રુવક્ત્રેષુ અનુવર્તતે. આ ઘડો નામ જે છે એ લોકોના મોંમાં હજી રહી જાય છે. ટૂંકમાં એને ઘડા તરીકે યાદ કરે છે લોકો. આ તૂટી જાય ત્યારે પણ ઘડો ઘડો એ પ્રકારે યાદ કરે છે. અને તેથી આ નામ જે છે કાર્યથી અભિન્ન છે. તે નામના નિરૂપ્યત્વાત માટે આ ઘડો એ શબ્દથી કે નામથી આ પદાર્થનું નિરૂપણ થાય છે. વ્યક્તમ તદ્રુપ મુચ્યતે. માળામાં કહીએ છીએ કે આ જેને ઘડો જે આ કાર્ય છે કે વિકાર છે એ માત્ર ઘડો એ શબ્દ જ એનું રૂપ છે, એ એનું તત્વ છે, એથી વધારે કાંઈ નહીં. તૂટી ગયા પછી પણ ઘડો ના મળી જાય છે, બીજી વાર રહેતું નથી. જો ઘડામાં કશું હોત તો કે તૂટી ગયા પછી એનો કઈ હોત તો રહી ગયું હોત. જે કે તૂટી ગયા પછી માટી તો રહી જાય, માટી છે માટે માટી રહેશે. તો ઘડાનો કયો અંશ છે? માત્ર નામ અંશ જ રહેશે. એનો અર્થ એ થયો કે જે એને આપણે ઘડો કહીએ છીએ એમાં તથ્ય કેટલું? માત્ર ઘડો એ શબ્દ, એથી વધારે કઈ નહીં. નિષ્તત્વત્વાદ વિનાશિત્વાદ વાચારંભણ નામતઃ. નિષ્તત્વત્વાદ, નિષ્તત્વપણું, એમાં કોઈ તત્વપણું નથી. એક કારણ. વિનાશિત્વાદ, આ વિનાશી છે, ઉત્પત્તિ અને વિનાશશીલ છે. વાચારંભણ નામતઃ, અને વાણીથી જે ઉચ્ચારિત છે એ નામ એ જ માત્રનું સ્વરૂપ છે. વ્યક્તસ્ય તો વ્યક્તસ્ય ન તદ્રૂપમ સત્યમ કિંચિત મૃદાદિવત. માટે આજે વ્યક્ત જે છે, ઘડો જે છે, એનું બીજું કોઈ રૂપ નથી, માત્ર માટી છે. મૃદાદિવત ન કિંચિત સત્યમ રૂપમ. માટીમાં જેમ સત્યપણું છે એવું કોઈ પ્રકારનું સત્યપણું ઘડામાં નથી. ઘટાદ રૂપ કાર્ય અસત્યો ભવિતુમર્હતિ. આ ઘડો જે કાર્ય છે, જે ઉત્પન્ન થયેલું છે, વ્યક્ત છે, વિકાર છે, અસત્યો ભવિતુમર્હતિ, અસત્ય છે, મિથ્યા છે. નિસ્તત્વાદ, એમાં કોઈ તત્વ નથી, ઘડામાં નથી, માટીમાં છે. માટી શબ્દથી જે માટી શબ્દનું ઉચ્ચારણ કરી ત્યારે કે માટી શબ્દનો પ્રયોગ કરી ત્યારે એને અનુરૂપ પદાર્થ નહીં છે. તો ઘડા શબ્દનો પ્રયોગ કરી ત્યારે એને અનુરૂપ કુશળમાં છે નહીં. માટે નિસ્તત્વમ, અમુક તત્વ નથી. કે અસત્યમ ન હોતી ન તો નિસ્તત્વમ. જે મિથ્યા ન હોય એ નિસ્તત્વ પણ ના હોય. જેમ કે માટી, માટી મિથ્યા નથી, મને નિસ્તત્વ નથી. જે મિથ્યા છે એ નિસ્તત્વ હોય, જેમ કે ઘડો વગેરે. આમ આ બધી ચર્ચામાં એવં વિકારસ્ય અસત્યત્વ ઉપપાદ્ય. આ પ્રકારે વિકાર કહેવામાં આવે છે. જેમ કે ઘડો એ અસત્ય છે, મિથ્યા છે, એ રીતે બધી દલીલોથી તર્કથી સમજાયું, સિદ્ધ કરે. ઇદાનીમ તદ અધિષ્ઠાન રૂપાયા મૃદ સત્યત્વ ઉપપાદયતિ. તો ઘડાનો મિથ્યાત્વ છે એ પ્રતિપાદિત કર્યું તર્કથી. તો તે જ રીતે આ ઘડાનું જે અધિષ્ઠાન, જે માટી એ સત્ય છે એ પણ પ્રતિપાદિત કરે છે તર્કથી. તો 44મા શ્લોકમાં કહે છે આગળ, વ્યક્ત કાલે તતઃ પૂર્વમ ઊર્ધ્વમપ્યેક રૂપભાગ સતત્વમવિનાશં ચ સત્યમ મૃદ્વસ્તુ કથ્યતે. મૃદ વસ્તુ સત્યમ કથ્યતે. આ અમૃત કે માટી છે એ સત્ય કહેવાય છે.
શા માટે? વ્યક્ત કાલે તતઃ પૂર્વમ, વ્યક્ત કાલે સ્થિતિ કાલે. આ જયારે ઘડો છે ત્યારે, ઘડાઓ છે, ઘડાનું હોવાપણું છે ત્યારે, તતઃ પૂર્વમ આ ઘડો ન હતો ત્યારે પણ, પૂર્વ આપે અને ઘડો નહીં હોય ત્યારે પણ, વ્યક્ત કાલે આ ઘડો છે ત્યારે, તથા પૂર્વમ એની પહેલા એટલે ઘડો ન હતો ત્યારે, પૂર્વ આપે અને પછી ઘડો નહીં હોય ત્યારે પણ, એક રૂભાગ વ્યક્ત વિનાશ ઉત્તરકાર એક રૂભાગ. આ ઘડો જે છે એનો વિનાશ જ્યારે થશે, તૂટી ફૂટી જાય ત્યારે પણ એક રૂભાગ એક આકારમ. માટીના રૂપમાં કોઈ ફેર નથી પડતો. ચલો માટી એવી જ હતી, ઘડો છે ત્યારે પણ એક પ્રકાર માટી છે, અને ઘડો તૂટી ગયા પછી પણ માટીના રૂપમાં કોઈ એક રૂપ, માટીના રૂપમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી. શબ્દ સ્પર્શ વગેરે ગુણ ધરાવનારી માટી, ઘડો સર્જાયો ન હતો ત્યારે પણ હતી માટી, એ જ રૂપમાં હતી. અર્થાત શબ્દ સ્પર્શ વગેરે ગુણ ધરાવનારી હતી. આ ઘડાની ઉત્પત્તિ થઈ પછી પણ માટી હજી તો શબ્દ સ્પર્શ ધરાવનારી છે, અને ઘડો તૂટી જશે ત્યારે પણ એ શબ્દ સ્પર્શ રૂપ ધરાવનારી માટી જ હશે. એક રૂપ ભાગ અર્થાત ઘડાના રૂપમાં પરિવર્તન થાય છે. જેનો ઘડો કહીએ છીએ એના રૂપમાં પરિવર્તન થાય. અત્યારે આ રૂપમાં છે, તૂટી જાય ત્યારે એનું રૂપ બદલાય જાય છે. પડદા ઘડાના બધા રૂપ બદલાયા કરતા હોય ત્યારે પણ જેનું રૂપ બદલાતો નથી. એ માટી કેવી છે? એક રૂપ ભાગ, એક જ રૂપ ધરાવનારી ભાગ, જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી આવતું. સતત્વમ અવિનાશમ છે. એક શરત એ છે કે જેના રૂપમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી. બીજું સતત્વમ, તત્વેન વાસ્તવ રૂપેણ સવર્તે સતત્વમ. ભાઈ આ માટી જે છે એ તત્વ સહિતની છે, નક્કર છે, તથ્યવાળી છે. ઘડામાં કોઈ તત્વ નતું, જ્યારે માટી તત્વ સહિતની છે. અવિનાશમ છે, અને વિકારેણ સ નાશહિતમ. આ વિકારનો ઘડાનો નાશ થાય ત્યારે પણ એનો નાશ થતો નથી. અવિનાશમ છે. તો આટલા આ માટીમાં આટલા ગુણ છે. ઘડો કેવો છે? એના વ્યક્ત થયા પહેલા પણ ન હતો, અને એના નાશ પછી પણ નહીં હોય. એ ઘડો કેવો છે? ઉત્પત્તિ નાશ ભાગ. ઘડાની ઉત્પત્તિ છે, અર્થાત એની ઉત્પત્તિ પહેલા ન હતો. એનો નાશ છે, અર્થાત નાશ પછી નહીં હોય. એને ઉત્પત્તિ નાશ વાળો કહેવાય. માટી કેવી છે? ઉત્પત્તિ નાશ વગરની છે. કારણ કે ઘડાની ઉત્પત્તિ પહેલા પણ હતી અને એના નાશ પછી પણ છે, માટે ઉત્પત્તિ નાશ વાળી નથી. ઘડો નિષ્તત્વ, ઘડામાં કોઈ તત્વ નથી. અર્થાત માટીને લઈ લેવામાં આવે તો ઘડામાં કશું ઘડો નામની વસ્તુ રહે જ નહીં. અને એ જેને ઘડો કહેવામાં આવે છે એમાં માટી થઈને કઈ નથી. હા, તો આનું તત્વ કયું છે? માટી તત્વ વાળી છે. અને અવિનાશમ છે, જેનો નાશ નથી, ઉત્પત્તિ પણ નથી, નાશ પણ નથી. સત્યમ મૃદવસ્તુ કથ્યતે. માટે આ જે મૃદ વસ્તુ છે, આ જે પદાર્થ મૃત છે, એ સત્યમ કથ્યતે, એને સત્ય કહેવામાં આવે. મૃત્તિકા એવ સત્યમ. એ વાક્ય આ ગ્રંથકાર બરો વિસ્તારે સમજાવી રહ્યા છે. વાચારંભમ વિકારો નામ એમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. એટલે તો સત્યમ કથ્યતે સત્ય. શ્રુતિ કે શાસ્ત્ર કહે છે કે આ માટી સત્ય છે. જો આ બધું ખાલી દ્રષ્ટાંત માટી સત્ય છે ને માત્ર ઘડાના સંદર્ભમાં છે. એમના કરતા માટી સત્ય છે, ગમે તે સત્ય છે. અને જગત મિથ્યા, પણ જગત કેવું છે? ઘડા જેવું છે. જગત કેવું છે? ઘટ સ્થાનીયમ, ઘડાના સ્થાને છે. અને બ્રહ્મ કેવું છે? મૃત સ્થાનીયમ, માટીના સ્થાને છે. એટલે માટી અને ઘડાના દૃષ્ટાંત જે સમજવામાં આવ્યું છે એ તો ખરેખર જગતનો મિથ્યાત્વ અને બ્રહ્મનું સત્ય તો સ્થાપિત કરવા માટે. પરંતુ મિથ્યા કોને કહેવાય અને સત્ય કોને કહેવાય એની સ્પષ્ટતા આપણા મનમાં થાય માટે આ દૃષ્ટાંત લેવામાં આવ્યું.
નિસ્તત્વમ ભાસમાનમ છે વ્યક્તમ ઉત્પત્તિ નાશવાદ, જે તત્વ રહિત હોય છતાં ભાષે, જે ઉત્પત્તિ છે અને વિનાશ છે, જેમાં નામ સિવાય વધારે કઈ તત્વ નથી. આનું નામ છે મિથ્યા, જેની કોઈ સ્વતંત્ર સત્તા નથી. જયારે જે સ્વતંત્ર સત્તા ધરાવે છે, જે પોતાના પગ પર ઉભું છે, માટી સ્વતંત્ર સત્તા ધરાવે છે. ઘડાની સત્તા માટી પર સંપૂર્ણ આધારિત છે. માટી લઈ લેવામાં આવે તો ઘડો નામની વસ્તુ રહે નહીં, એટલે માટી તો રહે. માટી સ્વતંત્ર સત્તા ધરાવે છે, ઘડો પરતંત્ર સત્તા ધરાવે છે. માટી ઉત્પત્તિ વિનાશ રહિતની છે, ઘડો ઉત્પત્તિ નાશ વાળો છે. આ પ્રકારે કોને સત્ય કહેવાય? આ ઘડો તૂટીને ફૂટી જાય તો માટીનો બાદ થતો નથી. માટી અબાધિત છે, અવિનાશ એટલે અબાધિત, એનો બાદ નથી. ઘડો જો છે બાદ યોગ્ય છે. તૂટી જાય તો એને ઘડો કહેવાય નહીં. મારે ઘડા પણ જતો રહે, ત્યારે માટી પણ જતું રહેતું નથી, અબાધિત છે. તો સત્ય કોને કહેવાય છે? અબાધિત છે, જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી, જેમાં ઉત્પત્તિ વિનાશ નથી, જે સ્વતંત્ર સત્તા ધરાવે છે, અને સત્ય કહેવાય. આનાની વિરુદ્ધ જે પરતંત્ર સત્તા ધરાવે છે, જે ઉત્પત્તિ વિનાશ વાળું છે, જેના કોઈ તત્વ નથી, માત્ર ભાષે જે છે, એને મિથ્યા કહેવાય. અત્યારે એકદમ અનુમાનમ, આ વિષયમાં આ અનુમાન છે. ન્યૂનતમ વસ્તુ સત્યમ ભવિતુમ અર્હતિ. અત્યારે જે ચર્ચાનો વિષય માટી છે, એ સત્યમ ભવિતુમ અર્હતિ, એ સત્ય હોવું જોઈએ, એ સત્ય હોવાને લાયક છે. સતતત્વાદ આત્મવત, બીજો દ્રષ્ટાંત નથી, એ તત્વ સહિતની છે. માટે આત્મા જે તત્વ સહિતનો છે, માટે આત્મા સત્ય રહે. માટી પણ તત્વ સહિતની છે, માટે માટી સત્ય. ખાલી ઘણાના સંદર્ભમાં આત્મા તો પારમાર્થિક સત્ય ધરાવે છે, આ ઘણો વ્યવહારિક સત્ય પણ ધરાવે છે. એ દ્રષ્ટિએ દ્રષ્ટાંત તરીકે લેવામાં આવ્યો કે આ માટી વ્યવહારિક સત્ય ધરાવે છે, ઘડામાં એ પણ નથી. આ તો વ્યવહારની દ્રષ્ટિએ પણ માટી સત્ય છે, ઘડો મિથ્યા છે. પરમાની દ્રષ્ટિએ માટી પણ મિથ્યા છે, માત્ર બ્રહ્મ સત્ય છે. બધા વ્યવહારનું દ્રષ્ટાંત લેવામાં આવ્યું સત્ય અને મિથ્યા વચ્ચેનો ભેદ સમજાવવા માટે. તો વ્યવહારની અંદર પણ ઘણી વસ્તુ મિથ્યા હોય છે. જેમ કે ઝાંઝવાનું જળ મિથ્યા છે, જેમ કે રજ્જુ સર્પ મિથ્યા છે, સુક્તિકાર જ મિથ્યા છે, તેમ ઘડો પણ મિથ્યા છે. એટલે આપણને મિથ્યા કોને કહેવાય એની સ્પષ્ટ સમજ પડે. પછી નક્કી કરી જગત કેવું છે? ભાઈ ઉત્પત્તિ નાશ બા, એની ઉત્પત્તિ નાશ છે, સતત પરિવર્તનશીલ છે, નામ રૂપાત્મક છે, કોઈ તત્વ નથી. અસ્થિભાવી પ્રિય લઈ લેવામાં આવે તો નામ રૂપમાં કોઈ તત્વ રહેતું નથી. એ રીતે જગત મિથ્યા છે, એ પ્રકારનો નિશ્ચય આપણા મનમાં થાય. નનુ ઘટાદે કાર્યજાતસ્ય અસત્વે તસ્ય આરોપિત રજતાદેવ અધિષ્ઠાન જ્ઞાન નિવર્ત્યદાસ્યાદિશંકતે. હવે આ ભ્રમ બે પ્રકારનો જે સમજાવે છે, મિથ્યા બે પ્રકારનો છે. એક તો વ્યવહારિક અને બીજું પ્રાતિભાષિક. મિથ્યામાં પણ બે સ્તર છે. સ્વપ્નમાં મિથ્યા છે, સ્વપ્ન કેવું છે? પ્રાતિભાષિક. રજ્જુ સર્વ મિથ્યા છે, એ કેવો છે? પ્રાતિભાષિક. ત્યારે ઘડોમાં મિથ્યા છે, પણ એ કેવો છે? વ્યવહારિક. એટલે આ મિથ્યાના બે સ્તર છે, વ્યવહારિક અને પ્રાતિભાષિક. આ બેનો ભેદ બતાવવા માટે પ્રશ્ન કરે છે. નનુ ઘટાદે કાર્યજાતસ્ય, આ ઘટપટ વગેરે જે કાર્ય છે, ઉત્પન્ન થયેલા છે, અસત્યત્વે, એ જયારે આ મિથ્યા છે એવું આપણે સિદ્ધ કર્યું. તસ્ય આરોપિત રજતા, ને આ રજ્જુ સર્વમાં સત્ય છે. રજ્જુ સર્વ મિથ્યા છે અને ઘડો મિથ્યા છે, બંને મિથ્યા છે. તો પછી બંને જો મિથ્યા તો
જેવી રીતે રજ્જુનું જ્ઞાન થયા પછી, અધિષ્ઠાનનું જ્ઞાન થયા પછી આ રોગનો નાશ થઈ જાય છે. રજ્જુ સર્પમાં શું થાય છે? રજ્જુનું જ્ઞાન થતા સર્પનો નાશ થઈ ગયો. એ શુક્તિકાર જ છિપોરીમાં આપણને કદાચ ચાંદીનો ભ્રમ થયો હોય તો છિપોરીનું જ્ઞાન થાય, ચાંદી નષ્ટ થઈ જાય, અદૃશ્ય થઈ જાય. એટલે રજ્જુ સર્પ કે શુક્તિકાર રજત એ દ્રષ્ટાંત એવું જાણે છે કે અધિષ્ઠાનનું જ્ઞાન થાય ત્યારે જે અધ્યારોપી રહેશે એનો નાશ થઈ જાય. તો ઘટાદે નિવર્તિતા સ્યાદ, કેવી રીતે આ ઘડો મિથ્યા છે અને તે રીતે માટીના જ્ઞાનથી ઘડાની પણ નિવૃત્ત થઈ જવી જોઈએ. આપણે તો ઘડો મિથ્યા છે તો કે હા, રજ્જુ સર્પ મિથ્યા છે તો કે હા. તો જો રજ્જુ સર્પમાં શું થાય છે? રજ્જુ અધિષ્ઠાન છે, સર્પ અધ્યારોપ છે. અધિષ્ઠાનનું જ્ઞાન થતા અધ્યારોપ નિવૃત્ત થઈ જાય. પછી સર્પ દેખાતો પણ નથી, રહેતો નથી, સર્પ રહેતો જ નથી. તો તેવી જ રીતે આ ઘડો પણ મિથ્યા હોય તો એનું અધિષ્ઠાન છે માટી. માટીના જ્ઞાનથી આ ઘડો પણ અદૃશ્ય થઈ નિવૃત્ત થઈ જવો જોઈએ, એ રહેવા ન જોઈએ. એ શંકા કરે છે 45મા શ્લોકમાં. વ્યક્તમ ઘટો વિકારશ્ચેતિ એતૈર્નામભિરીતઃ અસ્તશ્ચેદનૃતઃ તસ્માદ નિમૃદ્બોધે નિવર્તતે. આખો 45મો શ્લોક છે શંકાના રૂપમાં છે. વ્યક્તમ ઘટ વિકારશ્ચ ઇતિ એતૈ નામભિરીતઃ સહ. આ પદાર્થ કે આ વસ્તુ જે 3 નામથી કહેવામાં આવે છે. વ્યક્ત, ક્યારેક એને વ્યક્ત કહેવામાં આવે. વ્યક્ત એટલે ઇન્દ્રિયોનો જે વિષય છે તે. ત્યાં સંદર્ભમાં ઘણા વ્યક્ત કહેવામાં આવ્યો, ઘણાની ઉત્પત્તિ ન થઈ ત્યારે એ માટીમાં હશે પરંતુ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન હતો, માટે કેવો હતો? અવ્યક્ત હતો. એટલે ઘણાનું એક નામ છે વ્યક્ત, બીજું નામ છે ઘડો, ત્રીજું નામ છે વિકાર. આ માટી વિકારને પ્રાપ્ત થઈ અને ઘડો બની માટે ઘડાનું ત્રીજું નામ છે વિકાર. વિકારો નામ ધેયમ. છંદોગ્ય ઉપનિષદમાં મળે વિકાર શબ્દ વાપરે. વાચારંભમ વિકારો નામ ધેયમ. ત્યાં ઘડો શબ્દ નહીં વાપરે. વાચારંભમ વિકારો નામ ધેયમ મૃત્તિકાય તેવ સત્યમ. વિકાર એટલે ઘડો હોય, કોડિયું હોય, ગમે તે એની ઉત્પન્ન થયેલું છે એને કાર્ય કહેવાય, વ્યક્ત કહેવાય, વિકાર કહેવાય, ઘડો કહેવાય, ઘટપટ કહેવાય. એતૈ નામભિરીતઃ સહ. આ પદાર્થ છે આ બધા નામથી કહેવાય છે. શબ્દ અભિધીયમાન અર્થ કાર્યરૂપ. આ બધા શબ્દોથી જેનું વર્ણન કરવામાં આવે છે, નિર્દેશ કરવામાં આવે છે, આ શબ્દોથી ઓળખાય છે. એ જે કાર્યરૂપ આ ઘડો છે. અનુગ્રહ ચેદ. આપના કહેવા પ્રમાણે આ ઘડો મિથ્યા છે. મિથ્યા કોને કહેવાય? એના અધિષ્ઠાનથી અલગ ના હોઈ શકે. જેમ સર્વ મિથ્યા છે, એનું અધિષ્ઠાન રજ્જુ છે, એના કરતા અલગ રહી ના શકે. સર્પની કોઈ સ્વતંત્ર સત્તા નથી, રજ્જુની સત્તા છે. અંતે રીતે આ ઘડો મિથ્યા છે, ઘડાની કોઈ સ્વતંત્ર સત્તા નથી, માત્ર માટીની સત્તા છે. એ રીતે આપ ઘણા મિથ્યા કહેતા હો. અર્થશ્ચેત અમૃત. એટલે કારણ અતિરેકેણ અમૃતત્વાત્ એવું કહેવામાં. અસત્વે કારણ અતિરેકેણ અસત્વમ. આ કાર્ય છે ઘડો એ પોતાના કારણ માટે કરતા અસત્ય એટલે કે માટી સિવાય એનું કોઈ સત્વ નથી. તદન્યત્વ, એને અનન્યતા કહેવાય. ઘડાને માટી વચ્ચે સંબંધ કહો છે અનન્યતા, અભેદની અનન્યતા. વ્યતિરેકેણ અભાવ. તો મૃત વ્યતિરેકેણ
ઘટ અભાવ, માટી વગર આ ઘડાનો અભાવ છે, માટે આપણે ઘડાને મિથ્યા કહેવાય. ચાલો તો પછી મૃદલક્ષણ કારણસ્ય જ્ઞાને મૃદબોધે કસ્માન ન નિવાર્તતે. હવે જયારે મને જ્ઞાન જોતા તો માટી છે, તો મિથ્યા જે અધ્યારોપિત ઘડો છે એ તો પછી જતો રહેવો જોઈએ ને, એ અદૃશ્ય થઈ જવું ને. જેવી રીતે રજ્જુનું અધિષ્ઠાન રજ્જુનું જ્ઞાન થવાથી સર્પ તો નિવૃત્ત થઈ ગયો, જતો રહ્યો, અદૃશ્ય થઈ ગયો, નષ્ટ થઈ ગયો. અને તે રીતે આ ઘડાના અધિષ્ઠાન રૂપ માટેનું જ્ઞાન થાય ત્યારે ઘડો પણ અદૃશ્ય થઈ ગયો. એવું કેમ નથી થતું? આ મિથ્યા કહો છો તો પછી પેલા જેવું કેમ થતું? રજ્જુ સર્પ મિથ્યા છે, ત્યાં તો રજ્જુના જ્ઞાનથી સર્પ નષ્ટ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો, નિવૃત્ત થઈ ગયો, અને ઘડો મિથ્યા છે. પણ માટીના જ્ઞાનથી આ માટી જેવું જ્ઞાન થયા પછી પણ આ ઘડો જે નામ રૂપ છે એ તો નિવૃત્ત થતો નથી, પણ મિથ્યા કેમ કહેવાય? એટલે મિથ્યાનું લક્ષણ ના હોવું જોઈએ. આપણે આવું લક્ષણ કેમ ના કહ્યું? અધિષ્ઠાનના જ્ઞાનથી જે નિવૃત્ત થનાર મિથ્યા કેમ નથી કહેવાય? તો વ્યતિરેકેના ભાવ અધિષ્ઠાન વગર ન સંભવે એનું નામ મિથ્યાઓ કહેવાય. આવું ના કહું કે અધિષ્ઠાનના જ્ઞાન નિવૃત્ત થનારના મિથ્યાઓ નથી કહ્યું. એવું કેમ નથી કહેતા? તો ઘડો મિથ્યા છે ને રજ્જુ સર્વ મિથ્યા છે, તો બંનેનો તો ફેર છે. એવું કેવું? ઈષ્ટાપતિ તો હા એ પ્રકારનો ફેર છે, એ તો ઈચ્છનીય છે. એ જ પરિહાર થઈ કે ઘડો નિવૃત્ત થઈ ગયો. કોણ તો ઘડો નિવૃત્ત નથી થયો? વેદાંતિ એમ કે માટેના જ્ઞાનથી ઘડો નિવૃત્ત થઈ ગયો. અહીંયા કે મારે કે નથી થયું, વેદાંતિ કે થઈ ગયો. પણ છતાં 46મા શ્લોકમાં કહે છે નિવૃત્ત એવ યસ્માત તત્સત્યત્વમતિર્ગતા ઈદૃન્નિવૃત્તિરેવાત્ર બોધજાનત્વભાસનમ. નિવૃત્ત એવ યસ્માત તત્સત્યત્વમતિ ગતા. નિવૃત્ત એવ, અમે તો કહીએ ઘડો નિવૃત્ત થઈ ગયો. માટેનું જ્ઞાન થતા ને ઘડો નિવૃત્ત થઈ ગયો. પેલો કહે છે કે અધિષ્ઠાનના જ્ઞાનથી મિથ્યા નિવૃત્ત થવી જોઈએ, તો ઘડાની નિવૃત્તિ થતી એટલે થઈ ગઈ. જયારે જ્ઞાન થયું કે આ માટી જયારે ઘડો રહ્યો છે ને, એ જ્યાં હતો ત્યાં નિવૃત્ત થઈ ગયો. વેદાંતિ તો કે ઘડો નામની વસ્તુ છે, તું કહે છે કે આ ઘડો છે, તો સત્યત્વ માંથી તું આને ઘડો કહે છે અને એ વસ્તુને સત્ય માને છે, સત્યતાની બુદ્ધિમાં છે. ત્યારે જ્ઞાન થયું કે આ તો માત્ર માટી જ છે, ત્યારે એ ઘડાની સત્યતા રહી નહીં, તારી બુદ્ધિમાંથી જતી રહી. સત્યત્વમાંથી ગતા, એ તારા મનમાં પણ આ ઘડો સત્ય છે એ પ્રકારની જે મતિ હતી, એ પ્રકારની જે બુદ્ધિ હતી, એ પ્રકારની જે સમજ હતી કે ખોટો ખ્યાલ હતો, એ તો જતો રહ્યો, બસ નિવૃત્ત થઈ ગયો. અધિષ્ઠાનના જ્ઞાનથી અધ્યારોપને નિવૃત્ત થઈ. યસ્માત કારણાત તો ઘટાદ વિષય સત્ય બુદ્ધિ નષ્ટા અથવા નિવૃત્ત એવા ઇત્યાર્થ. કારણ કે તારા મનમાંથી આ ઘડો છે, ઘડો સાચો છે એ પ્રકારનો જે ખ્યાલ હતો એ ખ્યાલ ચાલી ગયો, માટે ઘડો નિવૃત્ત થઈ ગયો. હજી પેલાની સંતોષ થવાનો આપણે તો કહો ઘડો છે જ ક્યાં? પહેલા એનો તને હવે નથી. પહેલા ક્યાં હતો? તારી બુદ્ધિમાં હતો. હવે કઈ જ્યાં હતો ત્યાં નિવૃત્ત થઈ ગયો. જે વસ્તુ હોય નિવૃત્ત થવાની છે ને, જે ના હોય નિવૃત્ત ક્યાંય થાય? પ્રપંચો વિદ્યત નિવર્ત સંશય માયા માત્ર મિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમણા તથા પ્રપંચો એવી વિદ્યત નિવર્ત સંશય. પ્રપંચ હોય તો નિવૃત્ત થાય, નથી તો ક્યાં નિવૃત્ત? જેટલી એની સત્તા એ નિવૃત્ત થઈ જાય. પ્રપંચમાં સત્ય તો ઉદ્ધય નિવૃત્ત થાય, બીજું નિવૃત્ત થવાનું છે જ. એવું વિધાન કે નહીં, છતાંય પણ આમાંને રજ્જુ સર્પમાં ફેર તો ખરો નહીં. આરોપિત રજતાદિ રૂપ સેવા પ્રતિનિધિ ઉપલબ્ધ છે.
એ શુક્તિકા રજતના કિસ્સામાં તો જયારે રજતનું જ્ઞાન થાય ત્યારે શુક્તિકાઓ દેખાતી જ નથી, એની પ્રતીતિ પણ નથી રહેતી. રજ્જુ સર્પના કિસ્સામાં તો જયારે રજ્જુનું જ્ઞાન થાય સર્પની પ્રતીતિ રહેતી નથી. જયારે આમાં તો પ્રતીતિ રહે છે. એટલે રજ્જુ સર્પમાં માત્ર સત્યત્વ બુદ્ધિ જ જતી રહે છે એટલું જ નહીં, પરંતુ રજ્જુની પ્રતીતિ પણ જતી રહે છે. જયારે ઘડાના કિસ્સામાં તો માત્ર સત્યત્વ બુદ્ધિ જતી રહે છે, તો એ પ્રતીતિ જતી નથી. હજી ઘડો દેખાય જેમ કે ઝાંઝવાનું જાવ, આમાં જ્ઞાન થાય કે ઝાંઝવાનું જાવ છે તો પણ ઝાંઝવાનું જાવ દેખાયા કરે ખરો, તો પ્રતીતિ નથી હતી. તો એની પ્રતીતિ જતી ના, મિથ્યાનો અર્થ એવું નહીં કે પ્રતીતિ જતી રહે, વેદાંત કે નહીં. મિથ્યાનો અર્થ નહીં સત્યત્વ બુદ્ધિ જતી રહે, પ્રસિદ્ધ ના જતી રહે. પ્રસિદ્ધ હોય કે ના હોય મહત્વનું નથી. ઇતિહાસિંચે કશ્ચિત નિરુપાધિક ભ્રમત્વાદ અસ્તુ તથાત્મ એનું સોપાધિક ભ્રમે સત્યત્વ બુદ્ધિ ભ્રમે નિવૃત્તિ સ્યાત. એટલે ઘણો બે પ્રકારનો થયો, નિરુપાધિક ભ્રમ અને સોપાધિક ભ્રમ. પ્રાતિભાષિક અને વ્યવહારિક, આપણે એવા શબ્દો વાપરે. નિરુપાધિક ભ્રમ, આ રજ્જુમાં સર્પનો જે ભ્રમ થાય છે નિરુપાધિક ભ્રમ. નિરુપાધિક ભ્રમ કોને કહેવાય? અધિષ્ઠાનના જ્ઞાનથી નિવૃત્તિ થાય. તો અધિષ્ઠાન જ્ઞાનથી જે નિવૃત્ત થાય ભ્રમ અને નિરુપાધિક ભ્રમ થાય. અધિષ્ઠાનનું જ્ઞાન થાય છતાં પણ એ નિવૃત્ત ન થાય એને સોપાધિક ઉપાધિ સહિતનો ભ્રમ કહેવાય. તો જો ભાઈ આ રજ્જુ સર્પનો દૃષ્ટાંત છે તો નિરુપાધિક ભ્રમનો દૃષ્ટાંત છે. આ માટેને ઘણા દૃષ્ટાંત છે તો સોપાધિક ભ્રમનું દૃષ્ટાંત છે. એટલા માટે જ્યાં નિરુપાધિક ભ્રમ સ્થળ છે ત્યાં અધ્યારોપની પ્રતિતિ પણ ના રહે. જયારે સોપાધિક ભ્રમ છે ત્યાં માત્ર સત્યત્વ બુદ્ધિ જ નિવૃત્ત થાય પણ પ્રતિતિ ના જતી રહે. આટલો ફેર. તેવી જ રીતે આ જગતનું મિથ્યાત્વ જાણ્યા પછી પણ જગતની પ્રતિતિ ના જતી રહે. જેમ ઝાંઝવાના જળનું મિથ્યાત્વ જાણ્યા પછી ઝાંઝવાના જળની પ્રતિતિ રાહે ચાલુ રહે છે, અંતે તે જગતનું મિથ્યાત્વ જાણ્યા પછી પણ આ જગતની પ્રતિતિ ના જતી રહે. એને કહેવાય સોપાધિક ભ્રમ, ઉપાધિ સહિતનો ભ્રમ. આટલો ફેર. આ બે પ્રકારના ભ્રમ જાણવા માટે પ્રશ્ન કરે એનો ઉત્તર. મિથ્યાત્વની બે કક્ષાઓ છે, વ્યાવહારિક અને પ્રાતિભાષિક, અથવા તો પારિભાષિક શબ્દોમાં કહીએ તો સોપાધિક, નિરુપાધિક. ઉપાધિ સહિતનો, ઉપાધિ વગર. એટલે આ સોપાધિક ભ્રમમાં કે વ્યાવહારિક સત્તામાં તો માત્ર સત્યત્વ બુદ્ધિ જ નિવૃત્ત થાય, પ્રતિતિ ન જતી રહે. એટલે કે જગતનો મિથ્યાત્વ જાણે તો પણ માત્ર સત્યત્વ બુદ્ધિ ના રહે. જેમ કે આ સફરજન, જ્યાં સુધી આ સફરજન એનું તત્વ કેવું છે એ પર વિચાર ના કરે હોય, આ નિષ્તત્વ છે આ વસ્તુ. ખરેખર સફરજન પણ જરાય નથી. નિષ્તત્વમ ભાસમાનમ, સફરજન પરાનો એક અંશ પણ ના હોય છતાં પણ એ સફરજન જેવું ભાષે છે. આ કેવું છે? મિથ્યા. હવે આપણે અડકીએ ખાવા ગયા અને પછી એટલે હાથમાં લીધું ત્યારે તો નિરાશ થઈ ઘરે રહ્યા, નિશાસો પડે એકદમ નિરાશ આવી એટલે નિશાસો. અરે ત્યારે શું જ્ઞાન થયું? આ તો માત્ર કહેવાનું સફરજન છે. કહેવાનું ખાલી સફરજન નામ જ છે સ્વામીજી, કહેવાનું સફરજન. આપણે કહીએ ને ગુજરાતમાં બસ નામ રહે એમ, નામ માત્ર કહેવાનું સફરજન, બાકી આમાં કઈ નથી. અને મિથ્યા સફરજન પણ મિથ્યાત્વના જ્ઞાન પછી પણ પ્રતિતિ જતી નથી રહેતી. તો જ્યાં મિથ્યાત્વના જ્ઞાન પછી પણ પ્રતિતિ ન જાય એને સોપાધિક ભ્રમ કહેવાય. મિથ્યાત્વના જ્ઞાન પછી પ્રતિતિ જતી રહે નિરુપાધિક ભ્રમ કહેવાય. આ તો કદાચ એ ક્યાંક તમને આવું સાંભળવા વાંચવામાં આવે ત્યારે તમને થઈ ગયા શું છે સ્વામી તો કોઈ અમને કહ્યું જ નહીં આ વસ્તુ. એટલે બરોબર તમને યાદ એટલે આપણે બેચારવા. સોપાધિક એટલે ઉપાધિ સહિત, નિરુપાધિ એટલે ઉપાધિ વગર. એટલે આપણી ભાષામાં તો પ્રાતિભાષિક, વ્યાવહારિક અને પ્રાતિભાષિક.
ईदृ निवृत्तिरेवात्र बोधजा अत्र सोपाधिक भ्रमस्थले ईदृगेव सत्यत्व बुद्धि अपगम रूपा एवं बोधजा अधिष्ठान याथात्म ज्ञान निवृत्ति अभ्युपया। टूंकમાં व्यावहारिक सत्ताना हाँ तो मात्र सत्य तो बुद्धि निवृत्त था, परंतु न तो अभाषणम भाषमान ना भाष प्रतीति જ न था, स्वरूप प्रतीति स्वरूपता प्रतीति न था, જેમને સર્પને નથી થતી એવું એ નથી, એ તો માત્ર સત્ય તો બુદ્ધિ જ નિવૃત્ત છે, પણ એ તો પૂરતું છે. વેદાંત કહેશે કે પ્રતીતિ ભલે જ થાય, હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. એકવાર જાણે ભાઈ સફરજન આપવા આકર્ષણ ઉત્પન્ન નહીં કરે, રાગ દ્વેષ ઉત્પન્ન નહીં કરે, એનો રાગ જન્મે તો પછી દ્વેષ પણ જન્મે કોઈ બીજા માટે. આ સફરજનની પ્રાપ્તિમાં જે કે આડા આવે એના માટે દ્વેષ પણ જન્મે. આ સફરજન જોવા વગર ખાવાની ઈચ્છા થઈ હોય તો ક્લાસ પૂરો થયો તમે હાથમાં આવે એ પહેલા યોગેશભાઈ ફટફટ અંદર મૂકી દે ધારો કે, તો આપણે જેવા થાય કે આ ખરા છે, જો થોડીક વાર રાખ્યો તો આપણે સરકાર લીધો એવું થાય. એટલે મિથ્યાને સત્ય માનવા તો રાગ દ્વેષ જન્મે, પણ મિથ્યાને મિથ્યા જાણીને એટલે તું રાગ દ્વેષ ના જોવા ભાઈ આપણે સામે આપી દઈએ કે રહી ગયો તો મૂકવાનું આપણે કહી દઈએ, કારણ કે આપણે કોઈ રસ ના રહે. બસ એનો અર્થ કે સંસારમાં મુક્ત થઈ ગયા. આ છે તોય બરોબર, નથી તોય બરોબર. સ્વામીજી મહારાજ ભાષામાં કહીએ તો ઇટ્સ એવરીથિંગ ઇઝ એન ઓર્ડર. હોય બરોબર, નથી એટલે બરોબર. કોઈ પ્રકારનો પ્રત્યાઘાત કે રાગ દ્વેષ ન જન્માવે એનો થઈ તો કે આ સફરજન આપણામાં કોઈ રિએક્શન કે પ્રત્યાઘાત જન્માવી શકતો નથી. આમ સફરજનમાં આપણને પ્રત્યાઘાત જન્માવાની શક્તિ રહી નથી. જ્યાં સુધી સફરજન મિથ્યા જ્ઞાન ન થાય ત્યાં સુધી આ સફરજન આપણા કશું ને કશું પ્રત્યાઘાત જન્માવે. જોઈએ ને પછી કંઈક મોં પાણી આવે, કંઈક મન ચડે, કંઈક ઈચ્છા થાય, કશું જ થાય, મેળવવાની ભોગવવાની ઈચ્છા જન્મે. કદાચ આપણે તો ભાઈ હવે સંસ્કારી છીએ, સુધરેલા છીએ, પણ ઈચ્છા પૂરી ના કરીએ અને તફડા સરકારી ના લઈએ એટલી વાત છે. બાકી બધા લોકો આજકાલ બધા સુધરેલા લોકો અને ભણેલા લોકો અને ધનવાન લોકો પણ મોટા મોટા સ્કૂલને ખરું તફડાવી લેતા છે. શોપલિફ્ટિંગ ખરું ઉઠાવે. આ મોટા મોટા સ્ટોરમાં હજારો લાખો ડોલરનો નુકસાન થતો છે. આ રીતે તફડાવે મૂકી દે. તો કે એ લોકો પણ બધા બહુ જાત જાતની બધી વસ્તુઓ કરેલી છે, અનેક બધા નવા નવા ડિવાઇસીસ. તમે ખબર પણ ના હોય કઈ જગ્યાએ કેમેરા છે શું થયું ખબર પણ ના હોય. અને તમારા ખિસ્સામાં કે તમારી પર્સમાં કે તમારી થેલીમાં કોઈ વસ્તુ હોય જે કાઉન્ટરથી પસાર ના થઈ તો કંઈક કોઈક જાતનો એલાર્મ કંઈક લગાવે ખરો, પકડાવી લેતા એ લોકો પણ દરેક જણ ચોરવાની છે. આ લોકો નહીં રીતું અજમાવે પણ આવું છતાં આપણે કદાચ આવી તફડમથી ના કરી દઈએ તો મનમાં થાય તો ખરા કે મળી હોય તો સારું થાય. તો એમાં સત્યત્વ બુદ્ધિ હોય તો સત્યત્વ બુદ્ધિ જતી રહી પછી આપણા કોઈ પ્રકારનો પ્રત્યાઘાત નથી, એટલે કે બંધન નથી. એટલે કે આપણે આ સત્યત્વ બુદ્ધિને કારણે આ સફરજનને આપણને વિક્ષિપ્ત કરવાની શક્તિ પ્રદાન કરતા હતા. એમાં સત્યત્વ બુદ્ધિ જતી એટલે હવે આ સફરજન આપણી કોઈ બટન દબાવી ના શકે, કોઈ આપણને વિક્ષિપ્ત ના કરી શકે. બસ મુક્ત થઈ ગયા. આ સફરજન પૂરા મુક્ત થઈ ગયા. આમ જગતના જેટલી વસ્તુઓ પ્રત્યે આપણને મિથ્યાત્વ નિષેધન મેં મુક્ત થાય. આખું જગત મિથ્યા છે, બધું મુક્ત થાય. જગતમાં બધું આવી જાય. જગતમાં માત્ર વસ્તુ જ આવે એવું નહીં કે માણસો આવે એટલું જ નહીં, જગતમાં બધું આવે. ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, કીર્તિ બધું આવી જાય. બધું મિથ્યા એવું નિશ્ચય થઈ ગયો. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. પુત્ર મિથ્યા છે, વિત્તમાં મિથ્યા છે, લોકો મિથ્યા છે, એવું નિશ્ચય થઈ ગયો. બસ કામ પતી ગયો. એ નિશ્ચય જન્મવા માટે આ બધી ચર્ચા છે.
આ ચર્ચા માત્ર ઘટ પૂરતી મર્યાદિત એનું પ્રયોજન નથી. ઘડો માત્ર એક દ્રષ્ટાંત છે, જે દ્વારા સમગ્ર નામ રૂપાત્મક જગતનો મુખ્યાત્વ સિદ્ધ કરવાનો અહીંયા પ્રયત્ન છે. એટલે કે એકવાર આ ઘડાના મિથ્યાત્વ નિશ્ચય થયા પછી ઘડાની પ્રતિ થાય તો પણ આપણામાં સત્યત્વ બુદ્ધિ જન્મવાની નથી. એટલે કે આ પ્રતિથી આપણને કઈ મુશ્કેલી કરવાની નથી. માત્ર પ્રતિથી છે એ બંધન કરનારી નથી, એમાં સત્યત્વ બુદ્ધિ એ બંધન કરનારી છે. એટલે કયો અંશ આપણને દુઃખ આપનારો એ જાણવું જોઈએ. એને જાણતા હોય તો પછી પેલું બેબી અલોંગ વિથ બાથ વોટર, બાળક નવડાયા પછી પાણી જોડે બાળકને ખાઈ એના જેવું થઈ જાય, એવું નહીં. કયો અંશ આપણને દુઃખ જન્માવે છે? મહાત્મા એમ કહે કે જે દુઃખનું કારણ હોય દૂર કરવું. તો આને છોડો કે આ મારી નજરથી લઈ જવાનું, જે ત્યાં સુધી મને નહીં શાંતિ નહીં મળે, હટાવો. ચાલો, એક વસ્તુ છે. એ વસ્તુ જે છે એ આપણને દુઃખ ઉત્પન્ન કરે છે કે એમાં સત્યત્વ બુદ્ધિ. વેદાંત એમ કહે છે કે કદાચ નજરથી હટી જાય તો પણ જો સત્યત્વ બુદ્ધિ ચાલુ હશે તો આપણા મગજમાં તો રહી જવાનું. વિષય વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિના રસવર્તન. તો વિષય જે છે એની સાથે અંતર ઉત્પન્ન કરી શકે છતાં પણ એ વિષય આપણા મનમાં એનું સ્થાન અકબંધ રાખે છે રસના રૂપમાં, રાગ દ્વેષના રૂપમાં. અને પ્રકૃતિ ન હોવી એટલે આપણે બંધન મુક્ત નથી. જેટલી વસ્તુ નથી આપણી સમક્ષ તોય કેટલાય આપણા મનમાં ત્રાસ ઉત્પન્ન કરે. યાદ આવે ને આમ કંઈક થઈ જાય, મનમાં યાદ આવે ને ગુસ્સો આવે. અને એવી પ્રતિથી ન હોવી એટલું પૂરતું નથી. પ્રતિથી આપણને બંધન કરનારી પણ નથી, માત્ર સત્યત્વ બુદ્ધિ બંધન કરનારી છે. એટલે ઘણા લોકો પ્રતિથિના અભાવને બહુ મહત્વ આપે છે. કશું દેખાવો ના જાય, બધી વસ્તુ નિવૃત્ત થઈ જાય છે, બધી ચિત્તવૃત્તિનો બહાર થઈ ગયો છે. વેદાંત એમ કે માત્ર સત્યત્વ બુદ્ધિનો બહાર થવાની જરૂર છે. પ્રતિથી સ્વયં આપણા મનમાં વિચારો પણ આપણા દુઃખ આવે એવું નથી. વિચારમાં સત્યત્વ બુદ્ધિ, વિચારમાં અહમ બુદ્ધિ, એની સાથેનું તાદાત્મ્ય એ દુઃખ આપનાર. અને આ રીતે આપણા સંસારનું કે દુઃખનું કારણ શું છે એનું નિદાન જેટલી સારી રીતે થયું હોય એટલી સારી રીતે આપણે ઉકેલ લાવી શકીએ. લોકો તો જગતને જ કારણ સમજે. માટે તમે બીજા પ્રવચન સાંભળો, આપણે બધા વિષયનો ફેંકી દો. હા, એટલો બધો વિષયનો તિરસ્કાર કરવામાં આવે, એવી ઘણો ઉત્પન્ન કરવામાં એમના વિશે એવી જરૂર નથી. એની પ્રતિ દુઃખદાયી નથી. વિષયો બીજા નિર્દોષ છે, એ કંઈ કરતા નથી. આપણે આપણામાં પ્રત્યાઘાત જન્માવાની શક્તિ એમને પ્રદાન કરીએ છીએ સત્યત્વ બુદ્ધિ દ્વારા. એ દૂર કરવાનું. બાકી વિષયો દૂર કરીએ અને સત્યત્વ બુદ્ધિ દૂર ન થાય તો હજી આપણે યુદ્ધ જીત્યા નથી. ભલે વિષય રહ્યો, સત્યત્વ બુદ્ધિ દૂર થઈ તો કામ પૂરી. એટલા માટે ચર્ચા છે કયા અંશની પ્રતિથી એ પ્રશ્ન નથી. સત્યત્વ બુદ્ધિ એ ખરેખર સમસ્યા છે. બસ અધિષ્ઠાનના એટલે કે માટેના જ્ઞાનથી આ ઘડાની સત્યત્વ બુદ્ધિ નિવૃત્ત થઈ એવું ક્વદૃષ્ટમ. એવું ક્યાં જોવામાં આવ્યું કે પ્રતિથી હોય તો મુશ્કેલી ના કરે? માત્ર સત્યત્વ બુદ્ધિ નિવૃત્ત થઈ અને પ્રતિથી રહી જાય તો પણ આપણને કોઈ પ્રકારની મુશ્કેલી ના રહે, એવું ક્યાં જોવામાં આવે? તો 47 શ્લોકમાં એના માટે દૃષ્ટાંત આપે છે. પુમાનધો મુખો નીરે ભાતોપ્યસ્તિન વસ્તુતઃ તટસ્થમર્ત્યવત તસ્મિન્
नैवास्था कस्यचित् क्वचित्। नीरे अधोमुख पुमान् जले अधोमुखत्वेन प्रतिभासमानोऽपि पुमान्। दृष्टांत આપવામાં આવ્યું કે આપણે કોઈ સરોવરના કિનારે ઉભા હોઈએ, બીજા કોઈ પણ ઊભું હોય તો આપણને જળમાં પ્રતિબિંબ દેખાય. આપણું કદાચ ના પણ દેખાય, બીજા સામે પેલો ઉભો તો પ્રતિબિંબ દેખાય જલે. અને એ કેવું દેખાય? અધો ઉલટું મુખ આવે, અધો મુખત્વ. પછી કેવું એના પગ ઉપર ને માથું નીચે એવું દેખાય ને, વિચિત્ર વસ્તુ છે. જલે અધો મુખત્વેન પ્રતિભાસમાનો વિપમાન. આ જળની અંદર ઊંધું મુખ રાખીને રહેલો, ઉલટું મુખ રાખીને રહેલો, ઊંધું મુખ કે પછી નીચેની તરફ મુખ રાખીને રહેલો માણસ આવા દેખાય. પરમાત્મ નાસ્તી વસ્તુત નાસ્તી ભાતોપી. એ ભાષે છે પરંતુ એની પ્રતિનિધિ છે, પણ વસ્તુત નાસ્તી, એ વાસ્તવમાં નથી. જળમાં પ્રતિબિંબ એ પેલા અરીસાના પ્રતિબિંબ કરતા વધારે ખાસ દૃષ્ટાંત, એટલે કે ઊંધું દેખાય છે, એટલે કોઈને પણ એમ ના પડે. તટસ્થમર્તેવત તસ્મિન નૈવાસ્તા કસ્યચિત ક્વચિત. કસ્યચિત કોઈને પણ વિવેકિન અવિવેકિન વા, વિવેકી હોય કે અવિવેકી હોય, આ દ્રષ્ટાંત એવું આપણે કોઈને પણ એમાં સત્ય પ્રબુદ્ધિ થાય જ નહીં. પાણીમાં ઊંટું જે પ્રતિબિંબ દેખાય છે એ સાચો માણસ ત્યાં છે એવું કોઈને ના થાય, વિવેકી હોય કે અવિવેકી હોય. કશે ક્વચિત, ક્યારે પણ ક્વચિત દેશે કાલે વાણાસ્તી. કોઈ સ્થળે સ્વામી ક્યારેક તો ક્યાંક તો માણસ એવો હોય ને જેને સત્યતા તો ક્યાંય પણ એવો માણસ તો ક્યારેક એવું થાય ને, ક્યારે પણ નથી. ટૂંકમાં પાણીમાં ઉલટો દેખાતો જે માણસ છે એ સાચો માણસ છે, ત્યાં માણસ ઉલટો ઉભેલો છે, એવી જાતનો ખ્યાલ કોઈના મનમાં જન્મે નહીં, મૂર્ખના મનમાં ના જન્મે. તટસ્થમર્તેવત, કિનારે પેલો માણસ ઉભો છે એવો સત્ય પેલો માણસ નીચે દેખાય જાય છે, એવી જાતની બુદ્ધિ, એવી જાતનો ખ્યાલ કોઈના મનમાં ના. એટલે શું? પ્રતિનિધિ છે છતાં પણ એનો મિથ્યાત્વ નિશ્ચય હોવાના કારણે પ્રતિનિધિ દૂર કરવાની જરૂર નથી, માત્ર મિથ્યાત્વ નિશ્ચય આવશ્યક જરૂરી છે. એટલે કહ્યું કે પ્રતિનિધિ હોય તો પણ એક વાર સત્યત્વ બુદ્ધિ જયારે ન હોય ત્યારે એ પર્યાપ્ત છે. એટલામાં કઈ શું થયું? નનો આરોપિત અસત્ય જ્ઞાન માત્ર ન પુરુષાર્થ સિદ્ધિ. જે આરોપિત વસ્તુ છે એ મિથ્યા છે, એટલે જ્ઞાન માત્ર કે મોક્ષ મળી જવું નથી. આરોપિત વસ્તુ મિથ્યા છે. આપ તો કહો છો કે પ્રતિને દૂર કરવી આવશ્યક નથી, એની જાતે દૂર થાય જુદી વાત છે, બાકી એની સાથે ઝઘડવાની જરૂર નથી. એવું તો કેમ હતું? એ જગતની પ્રતિ થાય તો પણ માણસ મુક્ત ઉદ્યોગ બનતું હશે. આરોપિત અસત્યત્વ જ્ઞાન માત્ર. આ જગત આરોપિત છે, નામરૂપ એ મિથ્યા છે, એટલે જ્ઞાન માત્રથી શું મોક્ષ સિદ્ધ થઈ જાય? પુરુષાર્થ મોક્ષ પ્રાપ્ત થઈ જાય? તો એવી શંકાનો ઉત્તર આપે 48મા શ્લોકમાં. ઈદૃગ્બોધે પુમર્થત્વં મતમદ્વૈતવાદિનાં મૃદ્રૂપસ્યા પરિત્યાગાદ વિવર્તત્વં ઘટે સ્થિતમ. ઈદૃગ્બોધે પુમર્થત્વં મતમ અદ્વૈતવાદિનાં.
અદ્વૈતવાદે અદ્વૈતવાદીઓ છે એમના મતમાં એ જ બોધે આટલો બોધ થઈ જાય કે આ અધ્યારોપ મિથ્યા છે. અધિષ્ઠાનના જ્ઞાનને કારણે અધ્યારોપનું મિથ્યાત્વ જયારે જણાય એટલું જ્ઞાન એટલું પૂરતું છે અદ્વૈત વેદાંતના મતે. અદ્વૈતવાદે આત્માનંદ અતિરિક્ત સર્વસ્ય મિથ્યાત્વ નિશ્ચય સતી. તો આત્માનંદથી અન્ય જે કઈ છે મિથ્યા છે, અન્ય કઈ છે જ નહીં. ટૂંકમાં કોઈ વસ્તુ આત્માથી અન્ય છે જ નહીં. અને એની આત્માનંદ સિવાય કઈ જ નથી. જે છે આત્મા જે છે આત્માનંદ છે. અને જે નામ રૂપ આત્મા છે સ્વતંત્ર સત્તા નથી, એનું કોઈ તત્વ નથી. ઉત્પત્તિ વિનાશ વાળું છે, મિથ્યા છે તો એ ઠીક છે, ના હોય તો એ ઠીક છે, મારું હોય તો એ ઠીક છે, તારું હોય તો એ ઠીક છે, ગમે તેનું હોય તો ઠીક છે. એ બહુ મહત્વ નહીં પાછું. ઠીક છે એટલે શું? બધું મારી પાસે ત્યાંથી ઠીક છે અને જતો રહેતા ઠીક નહીં, એવું નહીં. જ્યાંથી ના ઠીક છે ત્યાં હોય તો એ ઠીક છે, અહીં હોય તો એ ઠીક છે, નથી તો એ બરોબર છે તો એ બરોબર છે. એવું કેમ બરોબર? કારણ કે આત્માનંદમાં કોઈ પ્રકારનો એમાં આંચ નથી આવતો. એટલે અધિષ્ઠાનના જ્ઞાનથી અસ્થિભારી પ્રિયના જ્ઞાનથી એટલે કે આત્માના જ્ઞાન અન્ય સ્વરૂપ આત્માના જ્ઞાનથી જ્ઞાન દુર્ગા બધા જ નામરૂપ આત્મા પર અધ્યારોપ છે. જેમાં ઘડાનું નામરૂપ માટે પર અધ્યારોપ તેવી રીતે આ બધા જગતના નામરૂપ અસ્થિભાતી પ્રિય આત્મા પર અસ્થિભાતી પ્રિય સચ્ચિદાનંદ આત્મા પર અધ્યારોપ છે. આત્મા આત્મા ચૈતન્ય અન્ય કઈ નથી. એવું સ્પષ્ટ જ્ઞાન જયારે થયું ત્યારે પછી એની પ્રતિ થાય કે ના થાય? કારણ કે કોઈ આત્માનો વિભાગ નથી કરી શકતો. આ જગતને સત્યતા આપવામાં આવે ત્યારે આત્માનો વિભાગ નથી ગયા. એક આત્મા ને બીજો અનાત્મા, એમ આત્મા મર્યાદિત થઈ ગયો. જે મર્યાદિત એટલે સુખ ના હોય. નાલ કે સુખમસ્તી અલ્પતા છે, મર્યાદિતપણું છે, દેશ કાળ વગેરેમાં તો એમાં પરિચ્છેદ છે, મર્યાદા, ત્યાં સુખ ના હોય. કોઈ આવી વસ્તુમાં સુખ ના હોય. યો ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ. જે ભૂમા છે, બ્રહ્મ છે, અપરિચ્છિન્ન છે, અનંત છે, એ જ સુખ છે. અલ્પમાં કોઈ સુખ નથી. તો આત્મા અપરિચ્છિન્ન છે, ભૂમા છે, બ્રહ્મ છે, અદ્વિતીય છે. અર્થાત કોઈ વસ્તુ આત્માની અનંતતામાં આંચ નથી લાવતો. આત્માની પૂર્ણતામાં કોઈ આંચ નથી લાવતો. એટલે પ્રતિનિધિ હોય તો હું પૂર્ણ છું એ જ્ઞાનમાં ભાગ નથી આવતો. અને પ્રતિનિધિ ના આવે તો બરોબર છે, પણ પ્રતિનિધિ હોય તો પણ મારી પૂર્ણતામાં કોઈ ભાગ ના આવે, બસ વેદાંત હોય તો પર્યાપ્ત છે. એટલે કે હું પૂર્ણ છું, સર્વપૂર્ણ છે. પૂર્ણમેવ અવશિષ્યતે. જે છે પૂર્ણ જે છે એ જ્ઞાન પર્યાપ્ત છે. કારણ કે હું અપૂર્ણ છું એ જ્ઞાનથી દુઃખ છે. દુઃખનું કારણ એ સિવાય બીજું વાત તો બરોબર. પણ વેદાંતના મતે દુઃખનું એક જ માત્ર કારણ છે હું અધૂરો છું, અલ્પ છું, અપૂર્ણ છું, મર્યાદિત છું, પર્યાપ્ત નથી, પૂરતો નથી. બસ આ બધાનો ખ્યાલ જ દુઃખ જન્માવે. બીજું કઈ દુઃખ ને જન્માવે એના માટે વેદાંત ના માટે. સ્વામી પછી જન્મ મૃત્યુ કશું નહીં, લાભ ગેરલાભ કશું જ નહીં, સફળતા નિષ્ફળતા કશું જ નહીં, માન અપમાન કશું જ નહીં. આ બધું હોય છતાં પણ જો પૂર્ણતાનો ખ્યાલ રહે તો જે હોય તે ના. આ કશી વસ્તુમાં આત્માની પૂર્ણતામાં આંચ લાવવાની કોઈ ક્ષમતા જ નથી. કશી વસ્તુ આત્માથી ભિન્ન નથી. आत्मानंदातिरिक्त सर्वस्य मिथ्यात्व निश्चय सति अद्वितीय आनंद अभिव्यक्ति लक्षण पुरुषार्थ सिद्धति अभिप्राय. कई वस्तु है कि आनंद की अभिव्यक्ति में अवरोध થાય છે. आत्मा आनंद स्वरूप है
તો એ આત્માના આનંદની અભિવ્યક્તિમાં અવરોધ કઈ વસ્તુ છે? માત્ર આ ભ્રમ, હું અપૂર્ણ છું એ ભ્રમ, આત્મા પર અપૂર્ણતાનો અધ્યારોપ કરવામાં આવે છે, બસ એ વસ્તુ. રજ્જુ મારી સામે દોરડું પડેલું છે, કઈ વસ્તુ છે જે મને આ દોરડાના જ્ઞાનને વંચિત રાખે છે? આ સર્પ છે એ પ્રકારનો ખ્યાલ, બસ માત્ર, બીજું કઈ નહીં. અને તે રીતે કઈ વસ્તુ છે જે મારામાં અધૂરોપ ઉત્પન્ન કરે છે? માત્ર અધૂરોપ અધ્યારોપ, એ વસ્તુ દુઃખ ઉત્પન્ન કરે છે. અને માટે જે જગ્યાએ દુઃખ છે ત્યાં સુખ જન્મવાનું, જે દુઃખનું કારણ એ માત્ર નિવૃત્ત કરવાનું, બીજું કઈ નિવૃત્ત કરવાની જરૂર નથી. જો ખોટો પ્રયત્ન કરવાની જરૂર નથી, જગ્યા તોડી ફોડી નાખવાની જરૂર નથી, ભાગી જવાની જરૂર નથી, કંઈ કરવાની જરૂર નથી. તો બધું કર્યા છતાંય પણ એ તો એવું ને એવું જ રહેશે, દુઃખ એવું ને એવું જ રહેશે. દુઃખનું કારણ લઈને જ્યાં જશે ત્યાં દુઃખ રહેવાનું જ છે ને, ગમે ત્યાં જઈએ. જ્યાં જાય ત્યાં માણસ સંસાર ઉત્પન્ન કરે, સંસારી માણસ હોય. અંતે આત્માની અધૂરપનો ખ્યાલ એને ગમે ત્યાં જઈશું તો એ અધૂરપનો ખ્યાલ દુઃખ આપવાનો જ છે. અધૂરપનો ખ્યાલ છે અધ્યારોપ છે, એ મિથ્યા છે, એ ઘટસ્થાનીય છે. અહંકાર કે અધૂરપ છે એ ઘટસ્થાનીય છે, એ દૂર થવાની જરૂર છે. આત્મા અદ્વિતીય આનંદ રૂપ આત્મા મૂળ સ્થાનીય છે, એટલે કે માટેના સ્થાન અધિષ્ઠાન છે. અદ્વૈતવાદીના એટલે જો અદ્વૈત મતે માત્ર અધિષ્ઠાનના જ્ઞાનને કારણે અધ્યારોપની સત્યત્વને નિવૃત્તિ અને એની આત્માને અદ્વિતીયતાની નો નિશ્ચય, બસ એટલું પૂરતું. હવે પછી બીજો પ્રશ્ન કરે, હવે પછી બીજી પંક્તિ જે છે એ જુદી ચર્ચા કરે. પણ આટલું કહી દીધું કે જીવનમાં પુરુષાર્થની સિદ્ધિ માટે અધિષ્ઠાનના જ્ઞાનને કારણે જે અધ્યારોપના મિથ્યાત્વ નિશ્ચય થયો ઈશ્વર થાય પણ નહીં, બસ એટલું પર્યાપ્ત છે. કારણ કે પછી જે અધ્યારોપ કે નામ રૂપ છે એ કોઈ રીતે આત્મા કરતા અલગ નથી, આત્મા ભેદભાવ ઉત્પન્ન કરતા નથી, કારણ કે આત્માને ભિન્ન નથી. બધા જ ઘડાઓમાં માટીનું જ્ઞાન થયા પછી ઘડાઓ કોઈ રીતે માટીથી અલગ રહે ને, માટીમાં અનેકતા ઉત્પન્ન ના કરી શકે જો માટીનું જ્ઞાન થાય. તે રીતે આત્મા જ્ઞાનથી આ નામ અનેકતા ઉત્પન્ન ના કરી શકે. હવે ઘડો વિવાહ કરશે એની ચર્ચા ગ્રંથકાર કરે છે, એ આપણે આવતા ક્લાસથી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મૈતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.